સમાચારોમાં આગળ વાત કરીએ કે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતના અનેક એવા તાલુકાઓ છે, અનેક એવા જિલ્લા છે કે જ્યાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે। રાહત પેકેજ વચ્ચે દેવા માફીની માંગ ઉઠી રહી છે। રાજ્ય સરકાર પાક નુકસાનીને લઈને સૌથી મોટા પેકેજની ટૂંક સમયમાં જાહેરાત કરવા જઈ રહી છે। તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના દેવા માફીની માંગ સાથે રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। પત્રમાં કિરીટ પટેલે ખેડૂતોની માઠી બેઠી હોવાની વાત કરી છે અને આ પરિસ્થિતિમાંથી ઉગારવા સરકારે ખેડૂતોને દેવું માફ કરવાની માંગ કરી છે। કિરીટ પટેલે દાવો કર્યો છે કે જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે તો ધારાસભ્યો પોતાના 2 પગાર દેવા માફીમાં આપશે। જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ। અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા। ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ। ગુજરાતને નંબર 1 રાજ્ય ગણવામાં આવે છે। આટલી બધી GST થી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે। જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી 2 પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવીશું।